शरीर निराबाद सुख संजाता निरोग छोजी स्वामी साता छेजी हाथ पानी होला देसोई चावी मास मनवंदिंग गमन जैन सिद्धि आए मध्य मेण अंदाम उच्चाव वर्ण संधि सहभवन बुद्धो में वंदिम गमन जैन सिद्धि आए मध्य मेण अंदाम सुख सादा मचो चावी भगवान
મોટો પ્રશ્ન છે. જિંદગી રાજ્યો નિષ્ઠામાં એ ગુરુ અને ધર્મ નિષ્ઠા મળે જ્યાં જુઓ ત્યાં સાધુ મહારાજ સાધુ મહારાજ સાવક સાવિકાઓ જ્યાં જ્યાં રાખતા મને ત્યાં રાખતા રહે છે. હવે કુતા બીજે બહુ મળશે કેમ એ પ્રશ્ન. ઘણા ઘણા મહાપુરુષો આજના કરી કરી તેઓ ગયા છે. અમુક જ મહાપુરુષ એવા છે સીધા મહાદેવ ક્ષેત્રથી અને મોક્ષ પહોંચી ગયા. યુરોપમાં જવું મહત્વની ચીજ નથી. યુરોપમાં તો પરાધીનતા છે બીજું કશું જ નથી. હિન્દીઓને પરાધીન લોકો અને હિન્દીઓને પરાધીનતા રાખવાને સંધાર વધુ ત્યાં આયુષ્ય લાંબા આયુષ્ય લાંબા જે જો ચીજ મળી જાય પછી મહત્વની ચીજ કે એના કરતા વધારે સુખી દેવતાઓ બધા હોય ત્યાં. જે દેવતાઓ પર વિમાન મોટા મોટા હોય, દેવીઓ ખૂબ હોય, સુખ ખૂબ હોય, એને જોઈ જોઈને ઈચ્છા કર્યા કરે. એ ઈચ્છાને દૂર કરવાનો પ્રયત્ન ન કરે કોઈ ઈચ્છા. ધર્મના પીછી કયા ભાગ્યશાળી હોય જો રોજ વ્યાખ્યાનમાં જતા હોય ચેતનના સમુદ્ર ભગવંતની વાણી આખી ગંધર્વની વાણી ચેતન પ્રભુવાની સાધન કરતા હોય કઈ તત્વ પ્રાપ્ત કર્યો કયો એવું તો સંખ્યા કેટલી મનુષ્ય કેટલી મનુષ્ય સંખ્યા કેટલી ભાઈ ઓનલી 27 સંખ્યા ઠીક છે. દેવતાની સંખ્યા કેટલી એક એક થી વધારે દેવતાને જોઈ અને ઈર્ષ્યા અદેખાય આગ લાગે. પુણ્ય હોય ને એટલું વિમાન જોવે દેવીઓ જોવે મહોત્સવ જોવે આગ લાગે. એ લોકો જવા જવું નથી. એક કદાચ છેડીએલા હોય જ ત્યાં એક કદાચ છેડીએ અને જો ધર્મ ન અહીં ધર્મ ન પામે આવી અહીં ધર્મ ન પામે આવી યાદ રાખ. ધર્મ પામવાની જગ્યા કઈ છે અરે એ અરે ઊંઘ આવશે એ ઊંઘ આવે છે. ધર્મ પામવાની જગ્યા કઈ માનવ ભાવ ધર્મ પછી કે એ લોકો કઈ ધર્મ કરે માનવમાં કર્યો તો ધર્મ યાદ આવે. આવા મનુષ્ય બહુ આપણને પ્રાપ્ત થયો. સફળ કરવા માટે પ્રયત્ન કરશું જીવન સફળ બની. સુખી સતકમાં
આપણે વધુ સંસ્કરિત કરીને આપણા આત્માના હિતને માટે સુક્તિ સતકના માધ્યમે આગળ વધી રહ્યા છીએ. કેટલી સુક્તિ થઈ? સુક્તિઓની જે શૃંખલા છે ખૂબ મહત્વની છે. અમને મોક્ષ કેવું જોઈએ છે અને મોક્ષની કઈ વાતો શાસ્ત્રોમાં કરેલી છે. કેવળ જ્ઞાની ભગવાન મોક્ષના સુખને જુએ જાણે પરંતુ સંપૂર્ણપણે અનુભવી ન શકે. જ્યારે સિદ્ધ પરમાત્મા એ મોક્ષ સુખને અનુભવી શકે છે. સિદ્ધ પરમાત્મા અભય સુખ હોય એ જાણી શકે છે. સિદ્ધ પરમાત્મા સ્વસ્થતાનો અનુભવ કરી શકે છે અને એ સિદ્ધ પરમાત્માનું આલંબન લઈને આપણે જ્યારે આગળ વધીએ ત્યારે મને સરસ મજાની વાત એ કરી, જે થવાનું હોય એ થશે. નિષ્ફળતા ઉપર આર્ત ધ્યાન નહીં કરવા. અમારી જિંદગીની આખી કરવટ એ ચાલે છે કે અમે ગજા બહારની અપેક્ષાઓ રાખીએ છીએ. જાજમ જેટલા પગ પહોળા કરવા જોઈએ એના બદલે અમે અપેક્ષાઓ એટલી બધી રાખીએ છીએ, આશાઓ એટલી બધી રાખીએ છીએ અને ત્યાર પછી નિષ્ફળતાએ અમે આર્ત ધ્યાન કરીએ છીએ અને જેને મળી ગયું હોય એના માટે ઈર્ષ્યા કરીએ છીએ. આ આર્ત ધ્યાનનો એવો પ્રકાર છે કે જે અમારી લેશિયાઓને ખતમ કરી નાખે. અમારી લેશિયાઓની અંદર વધારે ગાઢ કલર લાવી શકે, જેના માધ્યમે કર્મ જે બંધાય એ સીધા નિકાચિત બંધાય. જે અપેક્ષા પૂરી ન થાય એના માટે ક્રોધ, આવેશ, ઉદ્વિગ્નતા અને જેને થઈ ગયું છે એના માટેનો દ્વેષ પેદા થાય. કેવું કે અમારી અંદર જે આર્ત ધ્યાનની પરિણતિ ચાલતી હોય છે, પરિણતિ બહુ સંક્લેશમય હોય છે. પેલો કેમ કરી શકે, હું કેમ ના કરી શકું, એને કેમ આવું થયું, મને કેમ ના થાય, હું પણ જજુમું, હું પણ આમ કરું. એના જોમની અંદર માણસ સાચો રસ્તો ભૂલી જાય છે. એના ખ્વાબની અંદર માણસ અટવાઈ જાય છે, ન કરવાનું બધું જ કરે. લાલચ એવી વસ્તુ છે કે માણસને દિશા શૂન્ય બનાવે. સંતોષ અને મારે આટલું જોઈએ અને બસ એટલામાં મારે જીવવું છે, આવો નિર્ણય કરનારો માણસ સુખી એટલા માટે હોય છે કે મનથી સ્વસ્થ હોય છે. સુખ પૈસા કરતા સુખ મનમાં વધારે છે. સુખ મનમાં કરતા પણ સુખ શરીરમાં વધારે હોય છે. તમે શરીરથી સ્વસ્થ ન હો તો મનથી તો સ્વસ્થ રહેવાના નથી. મન બગડે છે પછી શરીર બગડે છે. એટલા માટે બહુ સરસ મજાની પંક્તિ મૂકી, ન ચિંતયા તે નિયતિ નિવર્તન. તારી ચિંતાઓથી નિયતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી. થવાનો આપણે કોઈના માટે બહુ ચિંતા કરીએ, કોઈ વસ્તુ માટે બહુ ચિંતા કરીએ, કોઈ ઘટના માટે બહુ ચિંતા કરીએ તો અમારી ચિંતા એ ઘટનામાં ફેરફાર કરે કે ના કરે?
અમારી ચિંતાઓથી ઘટનામાં ફેરફાર નથી થવાનો. અમારી ચિંતાઓથી વ્યક્તિમાં ફેરફાર નથી થવાનો. અમારી ચિંતા એ અમારા મોહનું કારણ છે. અમને ચિંતા થાય છે અમારા પોતાના સ્વયંનો દોષ છે. અમે સ્વયંના કારણે ચિંતા કરીએ છીએ. એને પડી પણ ન હોય, પરંતુ માને દીકરો ફર્સ્ટ જોઈએ. છોકરાને કયા વિષયમાં ઇન્ટરેસ્ટ હોય અને માને પડોશીનો છોકરો જ્યાં પહોંચ્યો હોય ત્યાં પોતાના છોકરાને પણ પહોંચાડવાનો હોય. આવી એક ગલત ફહેમીમાં જે ઘરોની અંદર છોકરાઓ પર ઘડતર થાય છે ત્યારે જોવા જેવી ઘડતરની શૈલી હોય છે. તું પણ ડોક્ટર બનવો જ જોઈએ, તું પણ એન્જિનિયર થવો જ જોઈએ, તું પણ સીએ થવો જ જોઈએ. અને પેલાના ઉપર એટલા બધા લાદી પડીએ છીએ કે એનું બચપન તો ખતમ, પરંતુ એની તીક્ષ્ણતા, એની શક્તિ એ પણ ખતમ, મુઠ્ઠી થઈ જાય. કોઈ પણ આકાશમાં ઉડવાની ક્ષમતા એ છોડી દે છે. એની પોતાની નિજી શક્તિ જે ભવના સંસ્કારોથી આવી હોય એ પણ મુઠ્ઠી કરવાનું કાર્ય આપણે લોકો કરતા હોય. એને વિકસિત થવા, એ જે દિશામાં જાય છે એ દિશામાં પણ સફળતાનું શિખર હોઈ શકે. હોય કે નહીં? કે તમે નક્કી કર્યું તે જ સફળતા. આપણે ઘણી વાર એવું કરીએ, અમે નક્કી કર્યું એ સફળતા. વ્યાકરણ થવું જ જોઈએ, ન્યાય થવો જ જોઈએ, કમ્માપડી થવું જ જોઈએ, આ થવું જ જોઈએ. આ બધું અમારામાં પણ આવે. પેલાને ભૂગોળમાં બૃહદ સંગ્રહમાં ઇન્ટરેસ્ટ, આખી જિંદગી વ્યાકરણ કરે, શબ્દોની સાથે આખી જિંદગી રમે, ભાવુકતા ખતમ થઈ જાય. આ પ્રત્યે લાગે, આ પ્રત્યે ન લાગે, અનુલોપ થાય, અનુલોપ ન થાય, આના કારણે દીર્ઘ થયું, આના કારણે રસ્વ થયું. બસ રસ્વ દીર્ઘ લુપ કેમ થયું એ જ ખબર પડે, પરંતુ એ શબ્દ બોલે છે શું એ ખબર ન પડે. ઘણી વાર નીતિમાં શ્લોકો છે, વ્યાકરણાચાર્ય હોય એ કેવો હોય, સાહિત્યકાર હોય એ કેવો હોય, અને ઇંગિતાગાર સંપન્ન હોય એ કેવો હોય. વ્યાકરણાચાર્ય હોય અને આગળ જતો હોય અને એક ઝાડ સુકાઈને પડેલું હોય ત્યારે એવું કે સૂકું લાકડું પડ્યું છે. શું કહી દે? સૂકું લાકડું પડ્યું છે. જ્યારે સાહિત્યકાર ત્યાંથી પસાર થાય, સાહિત્યકારમાં ફિલિંગ્સ વધારે છે. કવિતા એમને રચી શકાતી નથી હોતી. ખાલી શબ્દના વૈભવથી કવિતા નથી હોતી. કવિતાની પાછળનો પ્રાણ એ ફિલિંગ્સ હોય છે. તમે એને અડો, ટચ કરો, અને એના માટે સરસ શબ્દ એને મૂક્યો, નિરસ તરુવર વિરસિત અત્ર. નિરસ થઈ ગયેલું તરુવર અહીંયા વિલાસ કરે છે. શું બોલે પેલો? શું બોલે? અહીંયા ઝાડ પડ્યું છે, સૂકું લાકડું પડ્યું છે. આ વ્યાકરણાચાર્ય. અને બીજો શું બોલ્યો? નિરસ તરુવર વિલસિત અત્ર. અહીંયા જે નિરસ થઈ ગયેલું એવું તરુવર શ્રેષ્ઠ ઝાડ એ અહીંયા વિલાસ કરે છે. વૃદ્ધત્વ એને આવું કહી શકાય. નિરસ તરુવર વિલાસ કરે છે. આ સાહિત્યકાર છે. એક ગુરુએ પોતાના શિષ્યો હતા, એની એક્ઝામ લેવી અને એક્ઝામ માટે એમને નક્કી કર્યું. શિષ્યોને કીધું જાઓ તમે આ રસ્તે જઈ આવો, જે તમને કઈ અક્ષર જ લાગે જોઈને આવજો. બે શિષ્યો ગયા, કશું જોવા ના મળ્યું. ત્યાં વળી એક શિષ્ય કીધું જોયા, અહીંથી હાથી ગયો છે, મોટા મોટા પગલા છે, મોટા મોટા
છાણ પડેલું છે કે તું પણ જોઈ લે, હું પણ જોઈ લઉં, ચલો હાથી જ આપણો કોન્સેપ્ટ થઈ જાય. ગુરુ હતા, શિષ્યને તૈયાર કરેલો. શિષ્યની જેટલી શક્તિ હોય એ બધી શક્તિઓને ખીલવવા માટે જે સદાય તત્પર હોય એ ગુરુ બની છે. પોતાના સર્કલની અંદર રમાડવાનું ન હોય, એની તાકાતને જે વિકાસ કરે. ઝવેર સાગરજી મહારાજ 6 મહિનાના દીક્ષા કર્યા વાળા સાગરજી મહારાજ સરને એમ કે સાગરજી, આનંદ સાગર લીમડીની અંદર સુરેન્દ્રનગર પાસે અહીંયા ગુજરાતનું લીમડી, અને ત્યાં ઝવેર સાગરજી મહારાજ સાહેબે અંતિમ શ્વાસ લીધેલા. અને તે વખતે એ વાત કરી, આનંદ સાગર આગમોનું ધ્યાન રાખજો. આટલો નાનકડો ઇંગિત જૈન શાસ્ત્રને કેટલું બધું આપ્યું. શક્તિ જોઈ, અને શક્તિ આ છે. મહેનત આ હતી, આહ્વાન એનું હતું, શક્તિ નિક્ષેપ એનો હતો, અને શાસનને જરૂરત એની હતી. લાગવું પડે. કોઈ કામ મફત નથી થતું. મેં એક દિવસ રજનીભાઈ દેવડીને પૂછ્યું હતું, તમે આટલો મોટો અભિષેક કરાયો, આજે સમસ્ત જૈન શાસન તમને યાદ કરે છે, તમે શું કર્યું? સાહેબ એક વાત કહું, મેં કંઈ જ કર્યું નથી, બધું દાદાએ કરાયું, પરંતુ એક વાત મેં કરી હતી. શું કર્યું હશે? મેં કંઈ જ કર્યું નથી. ખબર નહીં મારી પાસે પૈસા આવ્યા ક્યાંથી એ મને ખબર નથી. મેં કેવી રીતના આ કામ થયું એ ખબર નથી. આખું જૈન શાસન લાગી ગયેલું એ મને ખબર નથી. આ બધું કેમ થયું મને ખબર નથી. દાદાએ બધું કામ કર્યું, મેં એક કામ કર્યું, અને બહુ નાનકડું કામ. જ્યાં સુધી અભિષેક ન થાય ત્યાં સુધી ઘરે બેસી રહેવાનું નહીં. શું કર્યું એને? કેટલી નાનકડી ઘટના, એને કેટલી મોટી ઘટના. જે દિવસે નક્કી કર્યું કે આવું એક કામ કરવું છે, સ્વપ્ન તો બધાને આવે યાર, પરંતુ સ્વપ્ન પાછળ મચી પડવાની જે તાકાત છે ને એ કોકની પાસે. અહીં બેઠા હોઈએ, પ્રવચન સાંભળી, આજે વૈરાગ્યની વાત છે, સોલિડ જડીબુટ્ટી છે. વૈરાગ્ય એટલે સંજીવની છે. અધ્યાત્મની કોઈ સંજીવની હોય તો વૈરાગ્ય છે. અધ્યાત્મને મરવા ન દે, અધ્યાત્મને શક્તિહીન ન થવા દે, અધ્યાત્મને જાળવી રાખે, એનું નામ વૈરાગ્ય છે. એની પંક્તિ છે. પણ એની પહેલા આપણે જોઈએ છે અમારી સજ્જતા કઈ. 6 મહિનાના દીક્ષા પર્યાયની અંદર આગમોનું ધ્યાન રાખજો. અને એ ઇંગિતની અંદર કેટલું બધું નીકળી ગયું. શિષ્ય શીખેલો ના જોઈએ, શિષ્ય ઇંગિત આકારને સમજતો હોવો જોઈએ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને સમજે, એને ગીતાર્થ કીધો છે. શું કીધું છે? ગીતાર્થની વ્યાખ્યા આગમો બહુ ભણેલો હોય એ નથી કીધો, પરંતુ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને વ્યક્તિ વિશેષને સમજી શકે એને ગીતાર્થ કીધો છે. આગમોનું મહાનિષેધ છે ગ્રંથ સુધીના અધ્યયન બસ બહુ છે, પરંતુ એ માણસ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને વ્યક્તિ વિશેષને સમજતો હોવો જોઈએ. બંને જણે નક્કી કર્યું આ હાથી ગયો છે, ચલો 1.5 કિલોમીટર જઈ આવીએ. ઠીક છે, જઈ આયા. કોન્સેપ્ટમાં શું હતું? હાથીના પગલા, ખાલી હાથીના પગલા. એ જોઈ લીધું, અને જોઈને 1 કિલોમીટર 1.5 કિલોમીટર 2 કિલોમીટર સુધી ગયા અને પાછા આવી. ગુરુ મહારાજ શું અક્ષરે જોયું? ગુરુ મહારાજ હું અક્ષરે શું જોવાનું? કશું હતું જ નહીં ને.
ખાલી હાથીના પગલા જોયા. એક શિષ્ય એવું બોલ્યો, હંમેશા માટે યાદ રાખજો, તમારા નિર્ણયને બોલવાની માટે ધીરજ રાખજો, પહેલા બીજાને બોલવા. સાંભળ્યો? આપણું શિક્ષણ છે ને બહુ મહત્વનું છે. અમારા ગુરુજીઓને આ શિક્ષણ બહુ જબરદસ્ત. પહેલા ઉતાવળ નહીં કરો. ક્યાં ગયા? માસી આંગળી ઊંચી કરી. બધાને કરવા દો ને. યાર મનથી ભોળા છે એટલે ખોટું નથી લાગતું, પરંતુ પહેલા બીજાને બોલવા દો. પરંતુ જે અડધો ઘડો ભરેલો હોય એ સરખા બધા બોલી ગયો. મહારાજ ગુરુદેવ કઈ હતું નહીં, ખોટો ટાઈમ બરબાદ થયો. 2 કિલોમીટર સુધી જઈ આવ્યા, કઈ અચરિત જોવા ન મળ્યું. તો બી કંઈક તો જોયું હશે. હા, ત્યાંથી એ રસ્તે હાથી ગયો છે, આટલું જોયું. બીજાની સામે જોયું અને એને કીધું, ગુરુદેવ એ હાથી નહોતો, હાથની હતી. અહીંથી શરૂઆત થાય છે. ઓબ્ઝર્વેશન એ કઈ તાકાત રાખે છે, અનુગ્રહ કઈ તાકાત રાખે છે, સજ્જતા કઈ તાકાત રાખે છે, તમારી અંદર શિક્ષણના સંસ્કાર છે એ કઈ તાકાત રાખે છે. પરંતુ સાહેબ હાથી જોઈ આયા, હાથીના પગલા જોવા મળે, હાથીએ જોવા ના મળ્યો. એનું બધું પૂરું થઈ ગયું એટલે બીજાએ કીધું, ગુરુદેવ હાથી ન હતો, હાથની હતી. કેવી રીતે ખબર પડી? હાથની હતી. હું તમને કહું, સાંભળો, સાચે કહું છું. પછી ગુરુ મહારાજ હતા, એ ડાબા હાથે કાણી હતી. શું કીધું? ડાબા હાથે કાણી હતી. ઓછું દેખાતું હતું. એની જમણી આંખ પાવરફુલ હતી, ડાબી આંખ પાવરફુલ ન હતી. પેલો બીજો હતો એ તો વિચારવા જ માટે સારું, આવું કેવી રીતના? નિષ્ફળતાએ અમે આક્રોશિત થઈએ છીએ. અમારું ધાર્યું ન થાય એટલે અમને આવેશ આવે છે. સમજમાં પલટાવવાની વૃત્તિ નથી આવતી. અમારી નિષ્ફળતાનું કારણ શું એ અમે નથી શોધતા. અમારી નિષ્ફળતા ઉપર ઓર અમે ઘા કરીએ છીએ. આક્રોશ, આવેશ અમારી નિષ્ફળતાનું કદરૂપું સ્વરૂપ છે. અને નિષ્ફળતા ઉપર સમજ કેળવવી એ નિષ્ફળતાનું પણ સુંદર સ્વરૂપ છે. હોય કોઈ બેસ્ટમેન્ટ એવો છે કે જે ક્યારે આઉટ ન થયો હોય? બોલો, છે? કોઈ બેસ્ટમેન્ટ એવો છે કે ને બધા જ બોલ 6 મારી જ હોય? બોલો ને. કોઈ બેસ્ટમેન્ટ એવો છે કે જેને એક પણ બોલમાં એક પણ રન ન કર્યો હોય, એવું બન્યું જ ના હોય? બોલો ભાઈ. સચિન તેંડુલકર એ પણ નહીં. એને પણ કેટલા બોલ તો એમને ખોવા પડે ત્યારે એક 6 લાગે. કેટલા બોલને તો જોવા પડે અને મરાય એવું છે કે નહીં. મારવામાં પણ જોખમ છે અને ન મારવામાં પણ જોખમ છે. આ બંને જોખમમાં કયું જોખમ હારું? બોલ ન મારવું એ વધારે જોખમ છે. એ જીતથી વધુ નજીક છે. સમજ્યા તમે? ગવાસ્કર હતો ને એક સિંગલ રન કરે, પરંતુ ટકી રહે છેલ્લે સુધી. તમારી છે નોટ આઉટ. એ પણ મેચની એક મજા છે. ફટાફટ આયા, 2-4 સિક્સ મારીને નીકળી ગયા. અને પેલો એવો હોય નોટ આઉટ, ગમે તેવા બોલ નાખો ને, રન ન કરે, સ્કોર ન વધારે, પરંતુ ટકી રહે. એને આઉટ કરો મુશ્કેલ. કેટલાક માણસો પણ આવા હોય. કેટલાક ત્યાં ઘડી પ્રભાવ ના ચાલુ થાય એટલે આઉટ. કેટલાક 8 ને 10 થાય એટલે આઉટ. કેટલાક 8.15 થાય એટલે
આઉટ અને કેટલાક વાસક્ષર લખાઈને નોટ આઉટ. અમારી નિષ્ફળતાને સમજદારીનો સાબુ વાપરીને એને સંસ્કરિત કરવી જોઈએ તો બીજી વાર નિષ્ફળતા ના મળે. પેલા કીધું હાથીની હતી, હાથી નો હતો. શું હતું? અને એ બી ડાબા હાથે કાણી હતી. પછી કાણી હતી, ઓછું દેખાતું હતું, એટલે ડાબી આંખ બરાબર ન હતી. પછી હવે જ્યારે પેલો બોલવા માંડે ને એટલે પેલા લાગા ગપાટા છોડે છે તો કેટલા છોડશે. પછી બોલો બોલો, હજી આગળ બોલો. ડૂટી ઊંડી રાખવી. સમજ પડી? કોઈ પણ વાતને ગંભીરતાથી અંદરમાં સમાવી રાખવી. બહુ જલ્દી બોલવું નહીં. બહુ ફટાફટ અભિપ્રાયો આપવા માંડવા. આ સારું છે ને ખરાબ છે, આમ છે આમ છે આમ છે આમ છે. ભાઈ શાંત થાય. આ બોલો તમને તો બધી આગળ ખબર હશે. હાથી પર કોણ બેઠું હતું? હા ગુરુદેવ. હાથી ઉપર રાણી બેઠી. રાણી બેઠી હતી. હા ગુરુદેવ. હાથની ઉપર રાણી બેઠી. આશ્ચર્ય થાય. હવે બોલ, રાણી પણ કેવી હતી? બોલ તું. પેલા કીધું હા ગુરુદેવ. રાણી ગર્ભવતી હતી, પ્રેગ્નેન્ટ હતી. હે તાળાપોરના ગપ્પા માર્યા. ક્ષયોપસમ શું હોય છે, અનુગ્રહ શું હોય છે, વ્યાકરણ શું હોય છે, સાહિત્ય શું હોય છે, સ્ટડી શું હોય છે, એનો એક નમૂનો છે. નિયતિનો સ્વીકાર કરવાની વાત અને ધર્મ ધ્યાનમાં લીન થવાની વાત ગઈકાલે. કે ધર્મ ધ્યાન એ અમારા પુરાણા ધર્મોને તોડી નાખે છે. ધર્મ ધ્યાનમાં એ સ્થિર રહી શકે જેની ચિત્તવૃત્તિ સ્વસ્થ છે એ ધર્મ ધ્યાન કરી શકે. ચિત્તવૃત્તિની ચંચલતા એ ધર્મ ધ્યાન ન કરી શકે. ઈર્ષ્યા પહેલે પ્રાણાતિપાત બોલીએ એમાં 5 સુધી તો બરાબર છે. છઠ્ઠેથી મજા આવે છે. છઠ્ઠે, સાતમે, આઠમે, નવમે, હજી આ બી બરાબર છે. 10મે, 11મે, ચલો આ પણ બરાબર છે. પછી અહીંથી હવે ક્રોધ આવ્યો અને કલહ બે જુદું કેમ આવ્યું? તમે સમજ્યા? ક્રોધ આવ્યો, રાગ આવ્યો. 11મે, 12મે કલહ, 13મે. આ 12 પછી છે ને એ બહુ મજાના છે. અહીંયા સ્થિર થવા જેવું છે. આ શું છે? આવડે છે કોઈને અર્થાને? હે પહેલે પ્રાણાતિપાત સમજ્યા છે, બીજે મૂર્છાવાદ સમજ્યા છે, ત્રીજે તદ્દા સમજ્યા છે, ચોથે મૈથુન સમજ્યા, 5મે પરિગ્રહ સમજ્યા, છઠ્ઠે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આ સમજી લીધું. આ બધું સરળ છે. મજા અહીંથી સ્ટાર્ટ થાય છે. પૂરવઠો અહીંથી આવે છે. પેલા સ્ટેશનના નામો છે પણ પૂરવઠો 12મે, 13મે, 14મે, 15મે, 16મે. આ બધું શું છે ખબર છે? ભયંકર હાલત છે. પાપસ્થાનકોને વધારનારો સૌથી મોટો જથ્થો હોય તો 12 પછીનું છે. અઘરામાં અઘરું છે. પેલા એટલા માટે જીવે છે કે આ છે. અમારા ગુરુ વાંચ કે 5 પૈસાદાર ભક્તો હોય તો તું તારો પંથ ચલાવી શકે. શું કીધું? પૈસાદાર 5 ભક્તો હોય તો તું તારો સંપ્રદાય ચલાવી શકે. સંપ્રદાય માટે કશું ના જોઈએ. શું જોઈએ? જી હજુરી કરનારા 5 ભક્તો હોય, પૈસાદાર હોય, 100 રૂપિયાનું સંત પૂજન એટલે અહીંયા ભીડ તો થઈ જ જવાની. થવાની કે નહીં થવાની? કેટલી સસ્તી છે. સંપ્રદાય ચલાવો કે બે મોંઘી વસ્તુ નથી. સત્ય ચલાવવું મોંઘી વસ્તુ છે.
સંપ્રદાય ચલાવવા માટે જાજી જરૂરિયાત નથી હોતી, પણ સત્ય ચલાવવા માટે લોડાના ચણા ચાવવા પડે છે. જેટલા સત્યના મસીહા થયા છે ને એમને દુઃખની એરણ ઉપર પોતાની જાતને પરીક્ષામાં મૂકવી પડી છે. જેટલા પણ થયા છે, જેટલા પણ સત્યનિષ્ઠ માણસો થયા છે, એમને પોતાની જાતને સત્યની એરણ ઉપર ઘસવી પડી છે, લોહી લુહાણ કરવું પડ્યું છે, ત્યારે એ માણસો સત્યના મસીહા બની શક્યા છે. સંપ્રદાયો ચલાવવા બહુ મોટી ઘટના નથી. હું સાચો, હું સારો, હું જ ચોખ્ખો, હું સત્ય, અને એના થોડા ઢોલ વાગે, થોડીક મોટી પ્રભાવનાઓ હોય, થોડોક જમણવાર હોય, આ બધી લીલા કોની છે? કોની છે? પૈસાની. અને એ લીલા હોય એટલે તમને બધું મળી જાય. પાંચેક માણસો ધનાઢ્ય તમારી પાસે જોઈએ, ચમત્કાર 5 ને બતાવવાનો, એમાં હજારો ઢોર બનાવી દેવાના, ટોળા બનાવી દેવાના. સંપ્રદાય ચલાવવો બહુ મોટી વસ્તુ નથી. 12મે કલહ, 13મે અભ્યાખ્યાન, 14મે પશુન્ય, 15મે રતિ, 16મે એટલે શું ખબર પડે છે? પર પરિવાદ. 2-3 વ્યાખ્યાન એક ઉપર કરીને ત્યારે થોડું કોન્સેપ્ટ ખુલે એવા આ શબ્દો છે. 16મે, 17મે મૂર્છાવાદ આવી ગયું, પછી પાછું માયા મૂર્છાવાદ શું છે? માયા સ્વયં અસત્ય છે, અને માયા પણ આવી ગયું અને મૂર્છા પણ આવી ગયું. અહીં પાછું માયા મૂર્છા આવ્યું. પહેલા માયા પણ આવી, પછી વૃષાવત પણ આવ્યું. અહીંયા વળી પાછું અલગથી એક ફેક્ટર મૂક્યું, 17મે અને 18માં. ક્યારેક છે ને શાંત બેસીને બે પ્રતિક્રમણના અર્થને ચોપડી લઈને બેસજો, 12 થી સ્ટાર્ટ કરજો. સત્ય સમજવા માટે હરિભદ્ર સુરી મહારાજ કહે છે, શાંત બેસી રહેવાથી સત્ય નહીં મળે, તમારે મગજને ખસવું પડશે, તમારે સમર્પણ કેળવવું પડશે, તમારે અર્થની ગંભીરતાઓને લેવી પડશે, ત્યારે સત્ય મળી શકશે. બોલાય કીધું, સાહેબ હાથની જતી હતી, ડાબા હાથે કાણી હતી, ઓછું દેખાતી હતી, એના ઉપર કોણ ગયું હતું? રાણી ગઈ હતી. રાણી પાછી કેવી હતી? પેલો તો એવો ઉછળી પડ્યો, સાહેબ આ ટાઢા પોરના ગપ્પા છે. બને જ નહીં. અમે બંને સાથે ગયા છીએ, સાથે 2 કિલોમીટર ગયા છીએ. અમે હાથીના પગલા સિવાય કશું જ જોયું નથી. આ બધી અમે બનાવેલી સ્ટોરી છે. ગુરુ મહારાજ હતા, શિષ્ય બનવું જોખમ વગરનું કામ છે, ગુરુ બનવું બહુ મોટું જોખમ છે. સાચે કહું છું. ન બને તોય વાંધો નહીં, પથ્થર બનીને પડી રહો. બની ગયા તો કંઈક નકશી ઉગશે, અને સારા બની ગયા તો ક્યાંક ટોપ પર પહોંચશું. પણ ગુરુ તો બનવું બહુ વધારે જોખમ. અને આ ગુરુ મહારાજ જોઈ રહ્યા છે, પેલો બોલી રહ્યો છે, એનો તરવરાટ, એનું વિઝન, એનો કોન્ફિડન્સ, અને પેલોની ચંચલ ઉછંખલતા. અને એ વખત જોઈ રહ્યા છે ગુરુ મહારાજ, ભાઈ તું જે બોલે છે ને એનું પ્રમાણ તારે આપવું પડે, એનું પ્રમાણ તારે આપવું પડે. આ બધું તો ઠોકમ ઠોકરે ના ચાલે. પેલો એકદમ ઉછળો, હા ગુરુ મહારાજ તમે સાચા છો, બરાબર છે, પ્રમાણ જોઈએ ને. ઉત્તરાધ્યાય સૂત્રની અંદર
સારા વિદ્યાર્થીઓના લક્ષણ કર્યા છે અને ખરાબ વિદ્યાર્થીઓના લક્ષણો બતાવ્યા છે અને એમાં કીધું છે બકબકીઓ અને ખરાબ વિદ્યાર્થી કીધો છે. ફટાક કરતો બોલવા માંડી પડે, ખબર હોય કે ન હોય, ચાલુ. આ બધા ગુણો બહુ મજાના ગુણો છે ભાઈ. આગળ જતા આપણને અહીંયા વૈરાગ્યમાં ખૂબ કામ લાગે એવા ગુણો છે. ધર્મ ધ્યાનમાં સ્થિરતા રાખવા માટે આ બધા ગુણોની આવશ્યકતા છે. પેશન્સ. થોડુંક ખમી જઈએ તો ઘણા બધા ગલત વાક્યો બોલવામાંથી આપણે બચી જઈએ. કેટલું? થોડુંક ખમી લઈએ તો ઘણા બધા ખરા વાક્યો બોલવાના પાપમાંથી આપણે બચી જઈએ. થોડુંક પેશન્સ. ગુરુ મહારાજ કીધું સાબિત કરવું પડશે તારે. અને પેલો હા સાહેબ પ્રમાણ વગર સાચું ભણાય નહીં. એમને કીધું ગુરુદેવ હું આપને જે કહું છું યથા તથ્ય સત્ય કહી દઉં છું. કેવી રીતના? તમે બંને સાથે ગયા હતા? હા મેં બંને સાથે ગયા હતા. સાથે પાછા આવ્યા? હા મેં બંને સાથે પાછા આવ્યા. તમે લોકોએ પગલા જોયા? હા સાહેબ અમે બધાએ બધું જ સાથે જોયું છે, પરંતુ હું જે કહું છું એ સાચું છે. આ કહી રહ્યો છે એ ગપ્પા ગપ્પી છે. ગુરુ મહારાજ કહ્યું એક કામ કર, હવે તું ચૂપ થઈ જા. હવે હું તને કહું છું પ્રમાણ. શિક્ષણ ચશ્મા અલગ વસ્તુ છે, દ્રશ્ય અલગ વસ્તુ છે અને દ્રષ્ટિ અલગ વસ્તુ છે. અમે દ્રશ્યને અથડાઈએ છીએ, દ્રષ્ટિ સુધી પહોંચતા નથી. ગુરુ મહારાજ દ્રશ્ય નથી આપતા. દ્રશ્ય તો સ્વયમેવ જોવાના હોય છે. દ્રષ્ટિ તમારી પાસે આવી છે. પ્રભુની કૃપા, ગુરુની કૃપા તમારી પાસે રહેલો ક્ષયસમ દ્રષ્ટિદાયક હોવો જોઈએ, દ્રશ્યદાયક નહીં. એટલે કીધું ગુરુદેવ હું એટલા માટે કહું છું કે અમે જ્યારે ગયા ને ત્યારે મને એવું લાગ્યું હાથીના પગલા છે. એટલે મેં બંને એવું નક્કી કર્યું કે હાથી ગયો છે. પરંતુ આગળ ગયા ત્યારે એ હાથીએ વડીનીતિ લઘુનીતિ કરી હતી અને એની અંદર જે નીચે રેસા પડ્યા એ રેસાની દ્રષ્ટિએ હું ચોક્કસ કહી શકું એ રેસા આમ હતા એટલે ચોક્કસ એ હાથી ન હતા. કોણ હતી? પહેલું તો પ્રમાણ આવી ગયું, વાત સાચી છે. બીજું ગુરુદેવ અમે જતા હતા ને એ રસ્તામાં એવું થયું કે જમણી બાજુના બધા ઝાડના પાંદડા હાથીએ કાપેલા હતા. હાથનીએ કાપેલા હતા, તોડેલા હતા. ડાબી બાજુનું એક પણ ઝાડ કપાયું નહોતું, એક પણ પાંદડું પડ્યું નહોતું. એનો મતલબ એ થયો કે આ આંખે જોતી ન હતી, આ આંખે જોતી હતી અને જે મળેલી હતી. ગુરુ મહારાજ કે પ્રમાણથી બરાબર છે. હવે ઉપર રાણી બેઠી હતી કેવી રીતના ખબર પડે? ખ્યાલ આવે છે ને? જ્ઞાન એક જ, પરંતુ દ્રષ્ટિ બદલાય છે. ગુરુના 1000 શિષ્યો હોય પણ ગુરુની કૃપા જેના ઉપર હોય એની પાસે દ્રશ્ય ન હોય, દ્રષ્ટિ. ધર્મ ધ્યાન અમારા પૂર્વના કર્મોને તોડે છે, કારણ કે ધર્મ ધ્યાન એ દ્રશ્ય નથી આપતું, દ્રષ્ટિ આપે છે. ધર્મ તમને દ્રશ્ય નથી આપતું, સંસાર તમને દ્રશ્ય આપે છે, ધર્મ તમને દ્રષ્ટિ આપે છે. મૂવી જોતા જોતા પણ વૈરાગ્ય પેદા થઈ શકે છે. દ્રષ્ટિ લઈને જાઓ, ખ્યાલ આવે છે? અને દ્રષ્ટિ ન હોય તો પાલિતાના તલેટીએ બેઠા પછી પણ તમે સાવ ખાલી હો. બધી ભીડ છે, બધા આવે જાય છે, અભિષેક કરે છે, ફૂલો વધાવે છે, ચિત્તવદન કરે અને આવી જાય. આટલું જ જોયું. અને દ્રષ્ટિ હોય ત્યાં શું યાર ગિરિરાજ છે યાર, શું લોકોના ભાવ છે. પેલો જે ચોખાથી વધાવતો હતો ત્યારે એનો ચહેરો હતો યાર, ભૂલાય નહીં એવો છે. અને પેલો જયારે ગિરિરાજને પ્રણામ કરે, સાષ્ટાંગ કરતો હતો અને તે વખતે એના ભાવ કઈ કક્ષાના હતા. ભગવાન આવા ભાવ ક્યારે આવશે? આવું પણ જોવા મળે છે.
તમને શું જોવા મળે? તમને બધાને એક કાગળ આપવો છે. તમારે પાલિતાણામાં શું ખરાબ દેખાયું અને તમને પાલિતાણામાં શું સારું દેખાયું એ લખીને લાવવા. કયું પેજ ભરાય? કયું પેજ ભરાય? ઘણું સારું છે, ઘણું બધું સારું છે. ક્યારેક શાંતિથી તમારા રૂટીનમાંથી મુક્ત થઈને બધા દ્રશ્યોને ઝીલવાની કોશિશ કરો. કોણ કયા કારણથી બેસનું કરે છે, કોણ કયા કારણથી એકાશનું કરે છે, કેવી રીતના એની બધી સિસ્ટમો ચાલે છે, આ બધાને પણ જુઓ. મેં ઘણી વાર દાદાની યાત્રા એવી કરી છે, સવારના ખુલે ને બંધ થાય ત્યાં સુધીનો કોઈ પણ ટાઈમ બાકી નથી રાખ્યો. અને તે વખતે મને કેટલું બધું આવડતું પણ નહોતું કે દાદા હવે સ્તુતિ બોલ્યા જ કરીએ, પરંતુ લોકો શું કરે છે, દાદાને કેવી રીતના એક્સેપ્ટ કરે છે, દાદા કોને કેવો રિસ્પોન્સ આપે છે, આ જોવાની પણ મજા આવે. એ પૂજાની લાઈન હોય, દરવાજો ખુલે ને અંદર પ્રવેશ કરે, આદિનાથ દાદા કી જે બોલે ને જય જય શ્રી આદિનાથની સ્તુતિઓ બોલતા બોલતા દાદાને સુધી પહોંચે. એ દરવાજાથી દાદાના પગે પહોંચતા પહોંચતા તે માણસના જે ભાવો ઉછળે અદ્ભુત હોય છે. ચલ ભાઈ, સમજી લીધું હાથની હતી, સમજી લીધું ડાબી હાથે કાણી હતી, સમજી લીધું આ તો તારા કારણો છે. રાણી હતી કેવી રીતનું? ગુરુદેવ અમે આગળ ગયા ને તો 1 કિલોમીટર પછી આ હાથની છે ને બેસી ગઈ અને બેઠા પછી હાથીની આસપાસ ઉતરવાની જગ્યાએ 3-4 સૈનિકોના પગલા હતા. અને ત્યાર પછી એ પગલા સ્ત્રીના પગલા. એનો મતલબ એ થયો કે એના ઉપર કોઈ સ્ત્રી બેઠી છે અને ઉતારવા માટે 3-4 સહાયકો એની બાજુમાં ઊભા, જે એનો હાથ પકડીને એને નીચે ઉતારે. જો ઉપર પુરુષ બેઠો હોય તો સીધો છલાંગ મારીને ઉતરી જાય, પરંતુ સ્ત્રી બેઠી હતી અને 3-4 માણસો જો એને ઉતારવા માટે હોય તો એ સ્ત્રી બીજી કોઈ ન હોઈ શકે. કોણ હોય? ખ્યાલ આવે છે? અમારે ત્યાં ન્યાયમાં પ્રમાણો છે. એમાં પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણ 2 પાઠ હોય છે મુક્તાવલીમાં. અમારા પંડિતજી એવું કહે મને, સાગર પ્રત્યક્ષ પ્રમાણ બહુ નહીં ભણીશ તો ચાલશે, અનુમાન પ્રમાણ ચોક્કસ ભણવા. પાક્કો રાખવાનું અનુમાન પ્રમાણ. એટલે શું? જે દેખાય નહીં, પરંતુ આ વાક્ય, આ શબ્દની અસર આ જ થશે એ પાક્કું અનુમાન તમારી પાસે હોવું જોઈએ. લાગે છે ને? અનુમાન પ્રમાણ શીખ્યો એવું લાગે છે ને? આનું રિઝલ્ટ આ જ આવે. તમે આમ બોલો એટલે સ્વિચ અહીંયા દબાય અને કરંટ ત્યાં લાગે. અનુમાન પ્રમાણ મજબૂત રાખી બનવા. પ્રત્યક્ષ પ્રમાણની બહુ જરૂરત નથી, પરંતુ અનુમાન પ્રમાણ એટલે તમારું જે કેચઅપ, માસ સાયકોલોજીને પકડવાની તાકાત, એ અનુમાન પ્રમાણ શીખવાડે. જે માણસે મુક્તાવલીમાં ન્યાયમાં અનુમાન પ્રમાણ મજબૂત કર્યો છે એ માણસ સક્સેસ છે. ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ મુક્તાવલી ભણાવતા. ચંદ્રશેખર મહારાજ સાહેબ પણ ધાર મૂકતા હતા. અનુમાન પ્રમાણ મજબૂતાઈથી લાવે. અને રિયલ કહું છું, તમારી અંદર તમે જે શબ્દ બોલો છો એ શબ્દ નિરર્થક ના જવો જોઈએ. એક એબીસીડી તમારે કેળવવી હોય તો અનુમાન પ્રમાણ ઉભો કરવો પડે. આ તો તમારા બિઝનેસમાં કામ લાગે યાર. પણ તમે નિવૃત્ત થઈને આવ્યા છો એટલે તમારા માટે જરૂર નથી. તમારા છોકરાઓ માટે છેબી રાખો, જોરદાર ભણાય. બિઝનેસમેન એવો બનાવો ધારદાર કમાય. 50% ભાગ રાખો. હું જુઓ છું એટલું સારું યાર, વાત તો વ્યાજબી છે. બોલ બરાબર છે. હાથની બેઠેલી હતી
હા. 4-5 બીજા પગલા હતા? હા. એક પગલા સ્ત્રીના હતા? હા. ચલો બરાબર છે. ઉપર રાણી હતી, માની લીધું. પણ રાણી ગર્ભવતી હતી, કેવી રીતના ખબર પડે? કેટલી મજાની વાત છે ખબર? કેટલું બધું આપે છે વિઝન, ઓબ્ઝર્વેશન, તમારામાં કેટલી શક્તિ ડેવલપ કરે છે. રાણી હતી એ બરાબર છે, પ્રેગ્નેન્ટ હતી. સાહેબ પ્રેગ્નેન્ટ નહીં, એની કુક્ષીમાં પુત્ર હતો. ઓર ચમકી આવું છે. કાઢા પોરના ગપ્પા સિવાય કશું છે ના ગુરુદેવ, સાચે કહું છું. ચલો બોલો ગુરુદેવ. એ જે રાણી છે ને, પછી ત્યાંથી થોડુંક ચાલી અને એકાંતમાં ગઈ. કદાચ લઘુ શંકા માટે ગઈ હશે, પરંતુ મેં જોયું રેતી વાળો રસ્તો હતો. એના જે પગ હતા ને, એ પગમાં એનો જમણો પગ વધારે દબાતો હતો, ડાબો પગ ઓછો દબાતો હતો. અને આયુર્વેદમાં એવું કીધું છે કે છોકરો હોય તો જમણી સાઈડ હોય, છોકરી હોય તો ડાબી સાઈડ હોય. અને એ જમણી સાઈડમાં એટલે એ પગ એનો વધારે દબાતો હતો. એટલે રાણી પાછી કેવી હતી? ગર્ભવતી તો હતી, વળી પાછી પુત્ર નથી, છોકરો હતો. ગુરુદેવ હજી એક થોડુંક યાદ આવે છે. બોલ, હજી શું? બોલ. એને માત્ર 7-8 દિવસનો જ પ્રસવને વાર છે. શું કહી દીધું? એના પ્રસવને માત્ર 7-8 દિવસની જ વાર છે. બાકી 9 મહિના આસપાસ એને પરિપૂર્ણ થઈ ગયા છે. બંને શિષ્ય બંને નીકળ્યા. એ કેવી રીતના ખબર પડે? થોડા ધીરા પડીએ ને તો ઓબ્ઝર્વેશન સારું કરી શકીએ. ફટાફટ આ ચરણો મૂક્યો નથી ને, આ નાયા નથી ને, આ કપડા પહેર્યા નથી ને, વટવો લીધો નથી ને, તરેડી ગયા નથી, દેરાસર ગયા નથી. બાદ દે હું 7 દેરાસર દર્શન કરીને પૂજા કરીને આવી. ભગવાનને મુગટ ચડ્યો તો એનો એ યાર ખબર નથી. અમારી આવી હાલત થાય છે. થોડું ઓબ્ઝર્વેશન વધારી. ચાલ બોલ હવે આનું પ્રમાણ બોલ. ગુરુદેવ એનું પ્રમાણ એ છે કે રાણી જ્યારે લઘુ શંકા કરીને ઊભી થઈને ત્યારે બંને હાથથી ટેકો દઈને ઊભા થવું પડ્યું છે. એનો મતલબ એ થયો કે હવે એ સ્ત્રી 5 થી 7 દિવસથી વધારે પુત્રને ગર્ભમાં રાખી શકે એમ નથી. વાર્તા પૂરી. આપણે શું સમજ્યા? વાર્તા પૂરી થઈ. કેટલા બધા શિક્ષકો, કેટલા બધા સ્ટુડન્ટો બેઠા છે નહીં? ધર્મ ધ્યાનની અંદર આગળ વધવું હોય તો શિક્ષણ અમારી કઈ કક્ષાનું હોય? મેં જે કીધું ને 7 લાખમાં 12મે અલગ ક્રોધ સાથે, જ્ઞાની સાથે જોડાયેલું છે. અને અલગ સ્વરૂપ કેમ આપ્યા? બાકી આવી ગયું બધું જ આવી ગયું ને. પ્રાણાજી બાદ મુસાવાદ, અનુદાન, મૈથુન, પરિગ્રહ. છઠ્ઠે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ. હવે આનાથી આગળ કશું રહ્યું? બધું આવી ગયું. છતાં પણ આ બધું કેમ કીધું છે? એની માટેનું કારણ એ છે કે ધર્મ ધ્યાનમાં રહ્યા પછી સ્થિર રહો તો તમારા પૂર્વના કર્મોનો પણ તમે વિષય કરી શકો છો. ધર્મ ધ્યાનમાં સ્થિર રહેવાય કેવી રીતના, એની પ્રોસેસ છે શિક્ષણ. અને એના પછી આજની પંક્તિ 18 એના ઉપર અનુચિંતન કરી. વૈરાગ્યાન્નો પરમ ત્રાણમ ભવ ભીતિ પરાનુરાણ. ભવ ભીતિ પરાનુરાણ. વૈરાગ્યાન્નો પરમ ત્રાણમ ભવ ભીતિ પરાનુરાણ. વૈરાગ્યથી ચડિયાતું કોઈ રક્ષણ નથી. સંસારના અનેક ભયોથી
વૈરાગ્યથી ચડિયાતું કોઈ રક્ષણ નથી. અમારી સ્થિરતા માટે, અમારા ભાવોની સ્થિરતા માટે, અમારી સાધનાની સ્થિરતા માટે, અમારી ક્રિયાની સ્થિરતા માટે વૈરાગ્ય અત્યંત જરૂરી છે. વૈરાગ્ય વગર સાધનાની સ્થિરતા શક્ય નથી. વૈરાગ્ય પ્રોટેક્ટ કરે છે, રક્ષણ કરે છે. એટલા માટે આજની પંક્તિમાં આરાધના માર્ગ નામના ગ્રંથની અંદર પૂજ્યપાદ આગમતધારક શ્રીએ આ વાત લખી છે કે આ સંસારની અંદર તમને રક્ષણ કરનારું કોઈ હોય તો કોણ છે? આકર્ષણ એને તોડી નાખે, કારણ કે વૈરાગ્ય દ્રષ્ટિ આપે છે. શું આપે છે? જ્યારે તમારી સામે સરસ મજાનું કલાકંદ પડેલું હોય ને, ગરમ 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 સરસ, તેવા સામે બેસો ને, તમારામાં વૈરાગ્ય હોય તો એની પૂર્વ અવસ્થા અને પશ્ચાત અવસ્થાનું ચિંતન ઓટોમેટિક. વૈરાગ્ય પૂર્વ અવસ્થા અને પશ્ચાત અવસ્થા. કોઈ હોટલમાં તમારે જમવા માટે જવાનો બહુ ઇન્ટરેસ્ટ હોય ને, હોટલના રસોડામાં એકવાર જઈ આવવાનું. હોટલની બનતી વાનગીઓ કેવી રીતના બને છે ને એ જોવા માટે જઈ આવવાનું. અને ગયા પછી તમે ભલે 800 રૂપિયા એક ડીશના આપો કે 1000 રૂપિયા એક ડીશના આપો, પછી ખાવાની છૂટ. જો તમે રસોડું જુઓ તો શું થાય? જાઓ ફરી. કેમ કેમ ભાઈ? હે પિનાકીન ભાઈ, જવા દેવો પાછું તો મને આપે. જવાબ એ કેટલીક છે ને આવી થિયરી પણ સમજીને શાસન સેવા આવી પણ કરાય. હોટલોમાં નિયમબદ્ધતા ચાલે છે કે નહીં એના પણ કોર્સ છે. ગવર્નમેન્ટનો કોર્સ કરો, તમને પાસ મળે, તમે કોઈ પણ હોટલમાં જઈ શકો. દૂધમાં મિક્સ નથી ને, આ તમે વેજીટેબલ કહો છો બરાબર મસાલા વેજીટેબલ નાખ્યા છે કે નહીં, આ બધું ચેકિંગ કરવા માટે જઈ શકો. તમે 3 મહિનાનો કોર્સ છે. આ રીતે પણ તમે હોટલ મેનેજમેન્ટ કરી શકો છો, ફૂડ મેનેજમેન્ટ કરી શકો છો. 3 મહિનાનો કોર્સ કરીને એક પાસ રાખો અને તમે ગમે ત્યાં જઈ શકો છો. અને પાસ બતાવો એટલે તમને લઈ જાય અંદર, બધું બતાવે બરાબર ચોખ્ખું છે કે નહીં, જૈના છે કે નહીં, અંદર મચ્છરો પડે છે ને ઉકાળે છે, અંદર માખીઓ પડે છે ને ઉકાળે છે, અંદર ગિરોડીઓ છે ને ઉકાળે છે, આ બધું જોઈ શકો છો. એક તો નિયમ કરી જ લેવો, ગમે તે કન્ડિશનમાં વેજ અને નોનવેજ બંને એક સાથેની હોટલ હોય એમાં તો જવું જ નહીં. ખ્યાલ આવે છે પુણ્યવાનો? વેજ અને નોનવેજ બંને મિક્સ હોય એવી હોટલમાં તો ક્યારેય નહીં. આવી રીતના પણ તમે આ બધું ચેકિંગ કરીને પણ સુવ્યવસ્થાને સ્થાપિત કરી શકો છો. નહીં તો સ્વામી વાસ્તવના રસોડામાં જવાની, બપોરે બહેનો થોડાક ચોખા લઈને વીણો ને, થોડુંક શાક સમારીને સુવો ને તોય ચાલે. પહેલા સ્વામી વત્સલ કેવા થતા હતા? આવતીકાલે સ્વામી વત્સલ છે એટલે સાંજે બધા, બપોરે બધા બહેનો જાય અને મગ વાલ જે કઈ કઠોર બઠોર હોય એ બધું વીણી નાખે. સાંજ પડે એટલે ભાઈઓ જાય અને બધા સરસ રીતે શાક સમારી લે. થતું હતું ને આ બધું. અને ત્યાર પછી બીજા દિવસે સ્વામી વાત્સલ્ય થાય. તમને ખબર છે અત્યારે પાલિતાણામાં વેઇટર અને ઘાટી કેટલા છે ખબર છે? આરાધકો કેટલા છે? બોલો જલ્દી. 12,000. ઘાટી વેઇટર કેટલા છે? અહીંથી 1.5 કિલોમીટર દૂર મોટા ડોમ બાંધ્યા છે અને એ ડોમની અંદર 3-4 હજાર ઘાટી વેઇટરોને રાખ્યા છે. અને આખા એરિયામાં જો
કોથળીઓ ધણાધણ પડે છે. ખ્યાલ આવે છે તમને? આપણે ખાલી એક સાઈડ જ જોઈએ છે. આનો પણ શું રસ્તો થાય? એટલા માટે અમારા ચોમાસા કરવાની પરંપરા કઈ હતી ખબર છે? રૂમ લેવાનું, રસોડું ખોલવાનું, એક સામે થાય તો વાંધો નહીં, તમારે જોઈએ એટલું બનાવવાનું. દરરોજ મીઠાઈ એમાં પછી બને નહીં, દરરોજ પછી ફરસાણો બને નહીં, દરરોજ કેળાવડા બોલો બને નહીં. અને જે બનાવવું હોય 2 ભાખરીને શાક બનાવી દે, 2 રોટલીને શાક બનાવી દે, આજે એકની ખીચડી ખાઈ દે, ખીચું બાફી દે અને શાંતિથી જીવે. આવા ચોમાસા થતા. હવે તો ધર્મશાળામાં રસોડાવાળી રૂમ પણ નથી, બરાબર છે? પણ ત્યારે હોય તો કહેજો મને, વ્યવસ્થા કરી આપીશ. જાપાનમાં રસોયા નહીં હોય એટલે અમારા પોતે જ બનાવવાનું. લો ભાઈ સરસ. જાપાનમાં રસોઈયા ન હોય એટલે પછી 4 મહિના અહીં આવી જાય. આ તો મજાક કરું છું, પરંતુ રિયલ કહું છું. સાચું લાગી. હા બરાબર છે. દુનિયામાં બધે છે જગતના સ્વભાવ, સંવેગો, વિરાગ્ય. પરંતુ તમે આવા કિચનમાં જાઓ, આપણે એક ફેક્ટર છે, થોડુંક આપણ તમે ધ્યાન રાખો. ચલો ભાઈ સવારે હું વાસણો પૂજ્યા, ભઠ્ઠીને પૂજ્યા પછી ચાલુ કર, હું આવી જઈશ સવારે 5 વાગે, 5:30 વાગે. આવું કરી શકો તમે. દેરાસરની આશાતાઓ, એની ફરિયાદો છે, એમાં મારો સહયોગ કયો એવું બની શકે. વૈરાગ્ય ધર્મ ચિંતા કરે છે, વૈરાગ્ય દ્રષ્ટિ ખોલે છે અને તમને પોતાને સંરક્ષણ પૂરું પાડે છે. આજે દાદાના 18 અભિષેક કરશું. આગમ મંદિરની અંદર આટલા બધા પરમાત્મા અને એ પરમાત્માની સાથે રહેલા આગમો, જ્યારે 18 અભિષેક કરો ત્યારે આગમોને ખૂબ ભાવપૂર્વક નમસ્કાર કરવા. અને એ 18 અભિષેક આજના બપોરના ચાલુ થશે અને ગઈકાલે ખૂબ સરસ અનુમોદના કરવાનું મન થાય. આપણા ત્યાં જે ભગવાન ઢળ્યા આદિનાથ દાદા 11 ઇંચના એ પરમાત્મા ભરાવાનો પણ લાભ આપણા ચાતુર્માસના આરાધક જાગૃતિબેન છે કે નહીં? હા, જાગૃતિબેને કાંદીવલીના પંકજભાઈ બારભાયા, જાગૃતિબેન પંકજભાઈ બારભાયા કાંદીવલીના, એમને એ ધાતુના પરમાત્મા ભરાવવાનો અને ચર પ્રતિષ્ઠાનો ખૂબ સુંદર મજાનો લાભ પ્રાપ્ત થયો. તમારા ચોમાસામાં જ આરાધક છે એટલે એટલે હવે આ અંદર સલાકામાં આપણું બહુ સુંદર મજાનું એન્વાયરમેન્ટ હોવું જોઈએ. જે પરમાત્મા આપણા સૌ વચ્ચે ઘડ્યા, નિર્માણ થયા, એ પરમાત્મા ભરાવાનો અને પ્રતિષ્ઠાનો અવસર 14 થી પ્રારંભ થશે. બહુ સુંદર મજાનો આ અવસર ગઈકાલે થઈ ગયો. લગભગ 25 આચાર્ય ભગવંતોને કેટલીક ચિંતા, મેં જે પહેલા કીધું ને, પૈસાના જોરે સંપ્રદાય ચલાવી શકાય છે. એ પૈસાનું જોર સત્યની સામે કાલે કદાચ થોડું પામવું પડે. અને બહુ સરસ પુણ્યાત્મા હોય, 3 પ્રતિમાજી ભરાવાનો, માતા પિતાનો, ઇન્દ્ર ઇન્દ્રાણીનો બધા આદેશો સરસ રીતે અપાયા. કેટલાક આદેશો બાકી છે એ પણ આપણે જાહેરાત કરીને અહીંયા આપશું. અને એના માધ્યમે
આપણે અંજન સલાકનું મહાવિધાન કરશું અને એની સાથે સાથે જરા તૈયાર રાખો. એટલું સરસ મજાનું દ્રશ્ય છે કે આ દ્રશ્યને દ્રષ્ટિમાં રૂપાંતર કરશો તો ઓટોમેટિક વૈરાગ્ય પેદા થઈ શકશે. નલિનભાઈ 51 ઉપવાસની ભાવના સાથે આગળ વધી રહ્યા છે. આજે 23મો ઉપવાસ છે. નીતાબેન એમને માસક ક્ષમણ પ્રારંભ કરીને આજે 20મા ઉપવાસે એ પહોંચી ચૂક્યા છે. એમની પણ આપણે અનુમોદના કરવા જેવી છે. અને ત્યારથી એમની એક ભાવના હતી, સાહેબ કંઈક મોટો લાભ લેવો છે. પરંતુ ગઈકાલે એટલો સરસ મજાનો લાભ લીધો કે આ પ્રતિષ્ઠિત તરીકે રહેશે. એની અંતર સલાહા 25 આચાર્ય ભગવંતો કરશે. એનો અપૂર્વ લાભ જાગૃતિ બેને લીધો છે. હે ચાતુર્માસમાં હે આવો 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 બોલે હે ચાતુર્માસમાં ઓ આદિના સ્નેહની ગાંઠો બાંધી છે ઓ તારી નાર બડે તારી જશે ભક્તિ ના રંગ બાજમાં ગુરુદેવ આવો આવો ઓ ચાતુર્માસમાં હે આવો 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 હે ચાતુર્માસમાં પીતો નથી આવડો મજા આવે છે. હા રે ભાવથી પ્રવચન સંભળાય હે તારે 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 ગુરુના વચન સુંદર મજાનો અવસર આવ્યો છે. ઉચ્ચ ગુરુદેવનો લાવો મળ્યો. સુંદર મજાનો અવસર આવ્યો છે. પૂજ્ય ગુરુદેવનો લાવો મળ્યો છે. મારા આંગણે ગુલાલ રંગી રહ્યો. ચાર ભગવાનની એક દેરી એવી લગભગ 8 થી 10 દેરી બાકી છે. તો ઇન્ડિવિજ્યુઅલી પણ એક ભગવાન લઈને 18 અભિષેકની ક્રિયામાં અનુષ્ઠાનમાં જોડાઈને 18 અભિષેક આજ બપોરે 12:39 ચાલુ થશે. તમામ વ્યક્તિ આવી જજો. અને મૂળ એક બાજુ પડ્યું. આજે 219 એ સાથે